આમ આદમી પાર્ટી પાટણ દ્વારા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને પાટણ શહેરના 23 ધાર્મિક સ્થળોને દબાણ દૂર કરવા પાટણ નગરપાલિકાએ આપી નોટિસ બાબતે આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી કે 23 પૈકી એક પણ ધાર્મિક સ્થળોને હાનિ ના પહોંચવી જોઈએ અને પાટણ શહેરની જનતાને ધાર્મિક લાગણી દુભાવવાનો પાટણ નગરપાલિકાનો કોઈ જ અધિકાર નથી। સાથે આવેદનપત્રમાં જણાવ્યું છે કે પાટણ નગરી ઐતિહાસિકની સાથે સાથ ધર્મનગરી પણ છે। આપણા શહેરમાં સર્વ ધર્મના અનુયાયીઓનો વસવાટ કરે છે અને હળીમળીને સૌ પોતાના રીતિ રિવાજો અને રસમો સાથે રંગેચંગે તહેવારોની પણ ઉજવણી થાય છે, જે ખરેખર વિવિધતામાં એકતાના સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે। પાટણમાં સૌ ધર્મના બેનમૂન ધાર્મિક સ્થાપત્યો પણ આવેલા છે, જે પાટણનું ગૌરવ છે। ત્યારે ખૂબ જ દુઃખની વાત છે કે પાટણ નગરપાલિકા દ્વારા રાક્ષસી મનોવૃત્તિ ગ્રહણ કરી પાટણ શહેરમાં આવેલ કુલ 23 ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટને નોટિસો આપી છે। સંસ્થાઓ 15 દિવસમાં જમીનની માલિકી અને બાંધકામ માટેની મંજૂરીના આધાર પુરાવા રજૂ કરે નહીં તો દબાણ દૂર કરાશે તેવી નોટિસો ફટકારી છે। ત્યારે પાટણ નગરપાલિકાના પ્રમુખને કહેવા માંગીએ છીએ કે જે પક્ષની વિચારધારા હિન્દુત્વવાદી દર્શાવતી હોય તે વાતો આજે સુફિયાણી અને ડબલ ડોલકી સાબિત થઈ છે। ત્યારે પાટણની ધાર્મિકતા અને ભક્તોની લાગણી પર પાટણ નગરપાલિકાએ જનતા સાથે વૈચારિક દ્રોહ કરી ધાર્મિક સ્થળોને નોટિસ ફટકારી પીઠ પાછળ ઘા કરવાનું પાપ કર્યું છે। ધાર્મિક સ્થળો પર જે નોટિસો ફટકારી છે તે પૈકીના મહત્તમ પાટણના જૂના અને શ્રદ્ધાના કેન્દ્રો છે, જ્યાં સમગ્ર પાટણની જનતા માથું ટેકાવા જાય છે। ત્યારે આપને અમે સૂચિત કરવા માંગીએ છીએ કે કોઈ પણ હિસાબે આ ધાર્મિક સ્થળોને ઊની આંચ પણ ના આવવી જોઈએ। ધાર્મિક નગરી પાટણના ભક્તજનોની ધાર્મિક લાગણી દુભાવવાનો પાટણ નગરપાલિકાનો કોઈ પણ પ્રયાસ સાખી લેવાશે નહીં અને જો આવા કૃત્ય ભૂલે ચૂકે પણ કરવામાં આવશે તો આમ આદમી પાર્ટી પાટણના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા તમામ મોરચે લડી લેવા તૈયાર છે। સાથોસાથ ધાર્મિક સ્થળોનું ધાર્મિક લાગણીઓનું અપમાન કરી આપેલ તમામ નોટિસો પાછી લેવામાં આવે અને કોઈપણ ધાર્મિક સ્થળોને દૂર કરવા નહીં આવે તેવી જાહેરાત કરવામાં તેની માંગ કરવામાં આવી હતી। થોડા સમય અગાઉ પાટણ નગરપાલિકા દ્વારા પાટણમાં 23 જેટલા ધાર્મિક સ્થળોને અમુક પુરાવા રજૂ કરી અને જો પુરાવા રજૂ નહીં હોય તો એ તમામ ધાર્મિક સ્થળોને દૂર કરવામાં આવશે તેવી નોટિસો મંદિરે અને મુસ્લિમ સમાજની 2-3 કબરોમાં પણ લગાવવામાં આવી હતી। ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા આ બાબતનો સખત વિરોધ કરવામાં આવ્યો છે। પાટણ એક ઐતિહાસિક નગરી છે, સાથે સાથે ધાર્મિક નગરી પણ છે। ધાર્મિક નગરી પાટણમાં સર્વ ધર્મ સંભાવ સાથે તમામ ધર્મના અનુયાયીઓ રહે છે અને રંગેચંગે એકતાના તાંતણે સર્વ ધર્મ સંભાવના લોકો પોતાના તહેવારો ઉજવે છે। આજે ખરેખર પાટણની ધાર્મિક નગરીમાં નગરપાલિકા પોતાના વૈચારિક રીતે જે ભાજપ જે નગરપાલિકામાં છે હિન્દુત્વની વાતો કરે છે અને એક બાજુ નગરપાલિકામાં મંદિરો તોડવાની વાતો કરે છે, તેના વિરોધમાં આજે અમે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપ્યું છે। માંગ કરી છે કે સસન્માન જેટલા પણ ધાર્મિક સ્થળો પર નગરપાલિકા દ્વારા નોટિસો ફટકારવામાં આવી છે એ તમામ નોટિસો પાછી લેવામાં આવે અને સાથોસાથ જાહેરાત કરવામાં આવે કે પાટણમાં જેટલા પણ 23 જેટલા ધાર્મિક સ્થળો પર નગરપાલિકા દ્વારા દૂર કરવાની નોટિસ ફટકારી છે એ તમામ નોટિસો પાછી ખેંચવામાં આવે અને જાહેરાત કરવામાં આવે કે અમે આવું કોઈ પણ કૃત્ય કરવાના નથી અને પાટણમાં ધાર્મિક સ્થળો તમામ યથાયોગ્ય રહેશે અને તેને કોઈ પણ હાનિ રહેશે નહીં। સાથોસાથ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને બી ચીમકી પણ આપી છે કે જો ખરેખર નગરપાલિકા આ બાબતે પગલાં નહીં ભરે અને જો ખરેખર મંદિર તોડવા તરફ આગળ વધશે તો આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ, નિષ્ઠાવાન સૈનિકો તમામ મોરચે લડત લડી લેવા તૈયાર છે। અમે નક્કી પણ કર્યું છે કે આવનારા સમયમાં મંદિરના ટ્રસ્ટીઓ સાથે પણ બેઠક કરીશું, તે વિસ્તારમાં પણ સભાઓ યોજીશું અને જરૂર પડશે તો ભૂખ, ધરણા અને આંદોલન પણ આપીશું।